ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે નવરાત્રીના આયોજન અંગે લોકોમાં ઉત્સુકતા વધી રહી છે। જો કે આ મામલે રાજ્ય સરકાર હજુ સુધી નિર્ણય નથી લઈ શકી। નવરાત્રી આડે માત્ર 2 અઠવાડિયા બાકી હોવા છતાં ગરબાની મંજૂરી આપવા અંગે ગુજરાત સરકાર હજુ અસમંજસમાં છે। આ પહેલા મોટા મેદાનમાં ગરબાની મંજૂરી નહીં આપવામાં આવે કહ્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રીના સૂર બદલાયા। નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, કેન્દ્ર સરકારની અનલોક 5ની ગાઈડલાઈનમાં કેન્દ્ર સરકારે 200 લોકો સુધીના કાર્યક્રમ યોજવાની છૂટ આપી છે, જેને લઈ રાજ્ય સરકાર હવે વિચારણા કરી રહી છે। નવરાત્રિમાં પણ મુખ્યમંત્રીશ્રીએ પણ જાહેરાત કરી દીધી છે કે ગુજરાત રાજ્યના જે સત્તાવાર રીતે રાજ્યનો ગરબા મહોત્સવ યુનિવર્સિટી મેદાન અમદાવાદમાં યોજાય છે, જેમાં લાખો નાગરિકો દર વર્ષે ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ એ ગરબા રમવા આવતા હતા, એ ગરબા રદ કરવાનો રાજ્ય સરકારશ્રીએ જાહેરાત અગાઉ કરી દીધી છે। ત્યાર પછી મોટા ગરબા જે ખાનગી રીતે યોજવામાં આવે છે, પ્રોફેશનલી વ્યવસાયિક રીતે યોજવામાં આવે છે, એ પણ નહીં યોજવા દેવા એવો પણ નિર્ણય અત્યારે તો કરવામાં આવ્યો છે। હમણાં જ ભારત સરકારની નવી અનલોક 5ની ગાઈડલાઈન જાહેર થઈ છે, એમાં જે ભારત સરકારે 200 વ્યક્તિ સુધીના કાર્યક્રમો કોઈપણ પ્રકારના હોય એ કરી શકાય એવી જે મંજૂરી આપી છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું એ જવાબદારી રાજ્ય સરકાર ઉપર જ્યારે છોડી છે, ત્યારે હવે ખુલ્લા મેદાનોમાં હોલોમાં કેવી રીતના કયા કાર્યક્રમો કરવા માટેની મંજૂરી આપવી એનો અભ્યાસ રાજ્ય સરકાર કરી રહી છે। સમય આવે એની જાહેરાત કરવામાં આવશે।